નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો ઈ ગુરુ તેજસ પંડ્યા આપ સર્વેનું આજના સેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગણિતના ત્રીજા પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં તેનો અભ્યાસ શરૂ કરીશું. તો ચાલો ફરીથી એકવાર તૈયાર થઈ જઈએ ગણિતના અભ્યાસ માટે. મિત્રો, સર્વપ્રથમ તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આ શબ્દનો અર્થ સમજીએ. તેના નામમાં સ્પષ્ટ લખ્યું છે દ્વિચલ. દ્વિ એટલે કે બે અને ચલ એટલે કે ચલ. તો અહીંયા એવા સમીકરણની વાત થાય છે કે જેમાં બે ચલ આવેલા હોય. અત્યાર સુધી ધોરણ 9 સુધી તમે લોકોએ એક ચલ સમીકરણોનો અભ્યાસ કરેલો છે. હવેના સમીકરણમાં બે અલગ અલગ ચલ આવશે જેને આપણે એક્સ અને વાય દ્વારા દર્શાવી શકીએ. વળી પાછા આ જે સમીકરણો છે તે સુરેખ છે. એનો મતલબ કે આ સમીકરણનો જો આલેખ દોરવામાં આવે તો આલેખ એક સુરેખા પ્રાપ્ત થશે અને તેવું એક યુગ્મ હશે. યુગ્મનો મતલબ જોડકું. તો અહીંયા બે સમીકરણો, બે દ્વિચલ સુરેખ સમીકરણો આપવામાં આવેલા હોય છે અને તેના પરની વિવિધ પ્રક્રિયાઓ આપણે કરવાની રહે છે. તો જેવી રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે દરેક સમીકરણને પોતાનું એક વ્યાપક સ્વરૂપ હોય છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ તેનું વ્યાપક સ્વરૂપ આ પ્રકારનું છે: એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. આ જગ્યાએ એક્સ અને વાય એ બંને ચલ છે. એક્સ અને વાય બંને ચલ છે અને એ બી સી આ ત્રણ જે લખવામાં આવેલ છે તે ત્રણે ત્રણ કોઈ પણ અચળ સંખ્યા છે. એ અચળ સંખ્યાની જગ્યાએ તમે કોઈ પણ સમય, અસમય, ધન, ઋણ અથવા શૂન્ય પણ લખી શકો છો. પૂર્ણાંક પણ લખી શકો છો અને અપૂર્ણાંક પણ લખી શકો છો. પણ એબીસી જગ્યાએ ગમે તે અચળ સંખ્યા હશે, એક્સ અને વાય ચલ હશે. તો આ રીતનું કોઈ પણ સમીકરણ તમે બતાવી શકો છો. એક સમીકરણ એ લખવામાં આવેલું છે 3x ઓછા 4y વત્તા 5 બરાબર 0. તો આ જગ્યાએ તમે જોઈ શકો છો કે એક્સની આગળ 3 લખ્યા છે. એનો મતલબ એ બરાબર 3. વાયની આગળ -4 લખ્યા છે તો બી બરાબર -4 અને છેલ્લે 5 લખવામાં આવેલા છે તો સી બરાબર 5. આવું તમે વિચારી શકો છો. તો અહીંયા એ બરાબર 3, બી બરાબર -4, સી બરાબર 5 થાય. આ પ્રમાણે તમે અલગ અલગ પ્રકારના ઘણા બધા સમીકરણો બનાવી શકો છો. હવે આપણા અભ્યાસક્રમની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં તેના ઉકેલ શોધવાની વાત આવે છે. આ સમીકરણો સુસંગત છે અથવા સુસંગત નથી તે જાણવાની વાત કરવામાં આવે છે. તો જે વ્યાપક સ્વરૂપ છે એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0, જ્યારે તમે બે અલગ અલગ સમીકરણો લીધા હશે તો બંને જગ્યાએ એ બી સી એવું લખી શકશો નહીં, પરંતુ તેને આ પ્રમાણે દર્શાવી શકાશે. દ્વિચલ સુરેખ સમીકરણો યુગ્મ માટે પહેલું સમીકરણ છે તેને તમે લખી શકો છો a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને બીજા સમીકરણ માટે લખી શકો છો a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ a1, a2, b1, b2, c1, c2 ખાલી પ્રથમ સમીકરણ અને બીજા સમીકરણ એની જે અચળ સંખ્યાઓ છે તેની માટે નિર્દેશ કરવામાં આવે છે. આપણી જાતે જ આપણે કોઈ પણ એક સમીકરણને પ્રથમ સમીકરણ અને બીજા એક સમીકરણને બીજું સમીકરણ એવું ધારી અને તેના સહગુણકો a1, b1, c1, a2, b2, c2 આવું તમે લખી શકો છો અને તેના દ્વારા આપણે અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણી શકીશું. હવે સર્વપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનો જો કોઈ પણ એક ઉકેલ હોય તો તેને સુસંગત સમીકરણ કહેવાય અને જો તેનો કોઈ પણ ઉકેલ ન હોય તો આ સમીકરણ યુગમાં સુસંગત નથી તેમ કહેવાય. આ વસ્તુને વધારે ડીપમાં વ્યવસ્થિત રીતે સમજવું હોય તો વ્યાખ્યાની દ્રષ્ટિએ આ રીતે દર્શાવી શકાશે કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તેવું સમીકરણ યુગમાં સુસંગત નથી તેમ કહેવાય. એટલે કે જો એકે ઉકેલ નથી તો તે સમીકરણ યુગમાં છે તેને ઉકેલ નથી. હવે અહીંયા બે અલગ અલગ પ્રકારની સુરેખાઓ તમને પ્રાપ્ત થતી હોય અને આ બંને સુરેખાઓ એકબીજાને છેદતી નથી. એનો જો આલેખ દોરવામાં આવે
તો એલ અને એમ બે અલગ અલગ સમીકરણોની અલગ અલગ સુરેખાઓ છે. એ બંને એકબીજીને બિલકુલ સમાંતર રહે છે. એનો મતલબ છે તેમને એક પણ ઉકેલ નથી. જો રેખા એકબીજીને છેદતી હોય તો તેનો તે ઉકેલ કહેવાય. અહીંયા છેદતી નથી એટલા માટે તે સમાંતર છે અને એટલા માટે સમીકરણ યુગ્મ સુસંગત નથી એવું કહી શકાય છે. તો સર્વપ્રથમ સુસંગત નથી એવું ક્યારે કહેવાશે? તો સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તે સુસંગત નથી. જ્યારે તેની કરતાં થોડી અલગ વસ્તુ કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય તો તેવું સમીકરણ યુગ્મ છે સુસંગત છે તેવું કહેવાય. હવે ઉકેલ હોવા માટે રેખા એકબીજીને છેદવી જરૂરી છે. તો આ રીતના આલેખો બની શકે છે. એક ઉદાહરણ આવું બનશે કે એક રેખા એલ બીજી રેખા એમ કોઈ પણ એક બિંદુમાં છેદે છે, પરસ્પર એક બિંદુમાં છેદે છે. તો જે બિંદુમાં તે છેદતી હોય એ બિંદુ આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાશે. અને એક જ બિંદુમાં છેદે છે એટલા માટે તેને એક જ ઉકેલ છે તેવું કહેવાય. તેને અનન્ય ઉકેલ એના દ્વારા પણ દર્શાવવામાં આવે છે. એટલે જો સુસંગત હોય તો સુસંગત હોવા માટે કાં તો સમીકરણ યુગ્મને એક જ ઉકેલ હશે અથવા બીજી સંભાવના એવી રહે છે કે કોઈ પણ એક રેખા દોરીએ અને તેના ઉપર જ બીજી રેખા સીધી સંપાત થઈ જતી હોય છે. એનો અર્થ એ પ્રમાણે સમજાવી શકાય છે કે તમે કોઈ પણ એક લીટી દોરો છો અને બિલકુલ તે લીટીની ઉપર જ બીજી લીટી દોરો છો તો તે બંને રેખા એકબીજીની ઉપર સંપાતી કહેવાય. પાછળથી જોતા આપણને બંને રેખાઓ એક જ છે તેવું જો લાગશે. અલગ અલગ રેખાઓ દેખાશે ને આ કે એક લીટીની ઉપર જ બીજી લીટી દોરેલી છે એટલે તે દેખાશે એક જ રેખા, પરંતુ બે અલગ અલગ રેખાઓ છે. પહેલાં એક રેખા એલ દોરી પછી તેના ઉપર જ બીજી રેખા એમ આવી ગઈ. તો આવી રેખાને સંપાતી રેખાઓ કહેવાય. અને સંપાતી રેખાઓ માટે ઉકેલ હંમેશા અનંત હોય છે. જ્યારે પણ સંપાતી રેખાઓ થશે ત્યારે અનંત ઉકેલ થશે. એટલે કોઈ પણ સમીકરણ યુગ્મ માટે ઉકેલની ત્રણ સંભાવનાઓ છે. જો બંને સુસંગત ન હોય તો તેઓ એકબીજીને છેદતા નથી તો તેમને એક પણ ઉકેલ નથી. જ્યારે સમીકરણ યુગ્મ સુસંગત ન હોય ત્યારે તેવા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ હોતા નથી. જ્યારે સમીકરણ યુગ્મ સુસંગત હોય ત્યારે બે સંભાવનાઓ રહે છે. જો બે રેખા પરસ્પર એક બિંદુમાં છેદે તો એક જ ઉકેલ હોય અને જો સંપાતી રેખાઓ બને તો અનંત ઉકેલ હોય. તો અહીંયા પ્રશ્ન એ થાય કે સમીકરણ યુગ્મને જોતાં આપણને ખ્યાલ કઈ રીતે આવે કે આ સમીકરણ યુગ્મને એક જ ઉકેલ છે, અનંત ઉકેલ છે અથવા ઉકેલ નથી? તો તેના માટે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના પાના નંબર 39 ઉપર એક કોષ્ટક આપવામાં આવેલું છે. આ કોષ્ટકને ખુલ્લું રાખી અને આપણે હવે અભ્યાસ કરીશું. મિત્રો, મારી સાથે ગણિતના પાઠ્યપુસ્તકમાં જોતા જજો. અહીંયા સર્વપ્રથમ તમને ત્રણ અલગ અલગ મુદ્દાઓ દર્શાવેલા છે. પ્રથમ મુદ્દો ફરીથી નિરીક્ષણ કરશો. એમાં કહેલું છે કે રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે છે. આ સ્થિતિમાં સમીકરણોની જોડીને એક કૌંસમાં લખ્યું છે અનન્ય ઉકેલ છે. એક બોલો અથવા અનન્ય બોલો એક જ અર્થ છે. અને સમીકરણ કેવા છે તો કે સુસંગત સમીકરણ યુગ્મ છે. બીજા નંબરના મુદ્દામાં લખ્યું છે કે રેખાઓ સમાંતર હોઈ શકે છે. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી, એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત નથી. અને ત્રીજો મુદ્દો આપેલો છે કે રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલો છે અને સુસંગત સમીકરણ યુગ્મ. અને સમીકરણો પણ કેવા છે? અવલંબી સમીકરણો. સુસંગત સમીકરણ યુગ્મ ખરું, પરંતુ આ માટે અલગ શબ્દ પણ છે અવલંબી સમીકરણો. જ્યારે રેખા સંપાતી બને છે ત્યારે તેને અવલંબી સમીકરણ પણ કહેવામાં આવે છે. તો આવી સ્થિતિમાં ત્રણ અલગ અલગ સંભાવનાઓ બને છે. રેખાઓ છેદે, રેખાઓ સંપાતી છે અથવા રેખાઓ સમાંતર છે. અહીંયા તમને ત્રણ અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપેલા છે. પ્રથમ ઉદાહરણ આપેલું છે x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0. આ જે સમીકરણ યુગ્મ છે તે રેખાઓ છેદે છે, એકબીજીને છેદતી રેખાઓ છે. બીજું સમીકરણ યુગ્મ
તે રેખાઓ સંપાતી છે અને ત્રીજા સમીકરણ યુગ્મની રેખાઓ સમાંતર છે. હવે આ જે કોષ્ટક નીચે આપેલું છે, કોષ્ટકની મદદથી તમે સમીકરણ જોઈ બહુ ઓછી ગણતરી દ્વારા તરત જ કહી શકો છો કે આ ત્રણ પૈકી કયો વિકલ્પ જે તે સમીકરણ યુગ્મને લાગુ પડે છે. તે માટે આપણે ક્રમશઃ જોતા જઈએ તો પ્રથમ જે સમીકરણ આપેલું છે રેખાઓની જોડ માટે બતાવ્યું છે x ઓછા 2y બરાબર 0 અને 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0. હવે આ સમીકરણમાં તમે બરોબર જોઈ શકો છો કે a1 a2 b1 b2 c1 c2ની કિંમતો કેવી હોઈ શકે છે. પ્રથમ ઉદાહરણના જે બે સમીકરણો આપેલા છે તેને આપણે વ્યાપક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો પ્રથમ સમીકરણ લખવામાં આવેલું છે x ઓછા 2y બરાબર 0. તો xની આગળ કશું નથી લખ્યું એટલે કે 1, તો a1 બરાબર 1. yની આગળ -2 લખ્યા છે તો b1 બરાબર -2 અને અચળ પદ આમાં કશું લખ્યું જ નથી તો c1 બરાબર 0. આવું થશે. અને બીજું સમીકરણ લખેલું છે 3x વત્તા 4y ઓછા 20 બરાબર 0. આ જગ્યાએ xની આગળ 3 લખ્યા છે તો a2 બરાબર 3, yની આગળ 4 લખ્યા છે તો b2 બરાબર 4 અને અચળ પદ -20 છે તો c2 બરાબર -20 થશે. જરૂરી નથી કે પ્રથમ લખેલા સમીકરણ માટે a1 b1 c1 લખવું અને પછીના સમીકરણ માટે a2 b2 c2 લખવું. તમે ગમે તે સમીકરણના ચલને a1 b1 c1 કે a2 b2 c2 લઈ શકો છો, પરંતુ પ્રથમ સમીકરણ માટે 1 નંબર લખ્યો છે તો 3 માટે 1 નંબર જ લખવો પડશે. બીજા સમીકરણ માટે મેં 2 નંબર લખ્યો છે તો અહીંયા a2 b2 અને c2 એમ લખવું આવશ્યક છે. હવે જ્યારે તમે a1 b1 c1 અને a2 b2 c2 જ્ઞાત કરી લો છો ત્યાર પછી તમારે 3 અલગ અલગ કોલમ બનાવવાની છે. પ્રથમ કોલમમાં જો લખેલું છે a1 છેદમાં a2, બીજી કોલમ છે b1 છેદમાં b2 અને ત્રીજી કોલમ છે c1 છેદમાં c2. તો અહીંયા a1 છેદમાં a2 તો 1 છેદમાં 3. હવે b1 છેદમાં b2 તો -2 છેદમાં 4, -2 છેદમાં 4 છેદ ઉડતો હોય તો છેદ ઉડાડીશું. અહીંયા જવાબ આવે છે -1 છેદમાં 2. છેદ ઉડતો હોય તો ફરજિયાત છેદ ઉડાડવા જરૂરી છે. અને c1 છેદમાં c2 એટલે કે 0 છેદમાં -20, 0 છેદમાં કોઈ પણ વસ્તુ લખો જવાબ આવે છે 0. તો આ 3 વસ્તુ તમે જ્ઞાત કરી લીધી. હવે આના પરથી તમે જોઈ શકો છો કે a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 બંનેની કિંમત એકબીજા કરતાં અલગ અલગ છે. a1 છેદમાં a2 1 છેદમાં 3 છે અને b1 છેદમાં b2 -1 છેદમાં 2 છે. તો ગુણોત્તરની સરખામણી કેવી છે? a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2. બરાબરની નિશાની ઉપર આ રીતે ક્રોસ કરી દેશો તો તેને નોટ ઇક્વલ ટુ એવું વાંચવામાં આવે છે. એનો મતલબ થાય છે કે બંને સરખા નથી. અને જ્યારે કોઈ પણ બે સમીકરણોમાં a1 છેદમાં a2 અને b1 છેદમાં b2ની કિંમતો સરખી ન હોય ત્યારે તેનું આલેખાત્મક સ્વરૂપ એ છેદતી રેખાઓ જ હોય છે. જે આપણે અગાઉ જોયું છે એ પ્રમાણે છેદતી રેખાઓ આ રીતે જોવા મળશે. માત્ર એક જ બિંદુમાં તે છેદતી હોય અને એટલા માટે એક ઉકેલ, અનન્ય ઉકેલ, બેઝિક સ્વરૂપમાં તેના ઉકેલ કેટલા પ્રાપ્ત થશે? તો કે અનન્ય ઉકેલ પ્રાપ્ત થતા હોય છે. તો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોય ત્યારે આલેખાત્મક સ્વરૂપ છેદતી રેખાઓ થશે અને બેઝિક સ્વરૂપમાં એકને માત્ર એક ઉકેલ એટલે કે અનન્ય ઉકેલ પ્રાપ્ત થશે. એટલે સર્વપ્રથમ તમે આ બંનેની સરખામણી કરી, નથી સરખી આવતી તો તમારું કામ પૂરું થઈ જાય છે. પરંતુ બીજું ઉદાહરણ જે લખેલું છે, બીજા ઉદાહરણમાં તમે a1 b1 c1 a2 b2 c2 જાતે લખો અને પછી ચેક કરો. આપણે ક્રમશઃ ઉદાહરણ ઉપરથી સીધું જોતા જઈએ છીએ. તો અહીંયા a1 છેદમાં a2 એટલે કે 2 છેદમાં 4, બંનેના xની આગળ 2 ને 4 લખેલા છે તો 2 છેદમાં 4, તો જવાબ આવશે 1 છેદમાં 2. b1 છેદમાં b2 એટલે કે 3 છેદમાં 6, છેદ ઉડી જશે તો એ પણ જવાબ આવે છે 1 છેદમાં 2. c1 છેદમાં c2 તો કે -9 છેદમાં -18,
એ જવાબ પણ 9 દુ 18 થઈ જાય છે, એટલે 1/2 આવે છે. તમે જોઈ શકો છો કે આ ત્રણેયની કિંમત બિલકુલ સરખી છે, 1/2, 1/2, 1/2. જ્યારે આવું થાય એટલે કે ગુણોત્તરની સરખામણી A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 થાય, જ્યારે આલેખાત્મક સ્વરૂપ છે તે સંપાતી રેખાઓ જેવું જોવા મળે છે. ફરીથી સંપાતી રેખા એટલે એક રેખા તમે દોરેલી છે અને તેની ઉપર જ ફરીથી બીજી રેખા આવે છે, તો આવું સંપાતી રેખાઓ છે અને તેને બેઝિક સ્વરૂપમાં ઉકેલ છે તે અનંત થશે. ટૂંકમાં A1/A2, B1/B2 અને C1/C2 ત્રણેયની કિંમત સરખી હોય તો આલેખાત્મક સ્વરૂપ સંપાતી થશે, બેઝિક સ્વરૂપમાં અનંત ઉકેલ પ્રાપ્ત થશે. અને ત્રીજી સંભાવના કેવી રહે છે? તો ત્રીજી સંભાવના માટે તમને આ જગ્યાએ બે સમીકરણો બતાવેલા છે. સર્વપ્રથમ A1/A2, અહીંયા એક્સની આગળ કશું નથી લખ્યું એટલે 1 એક્સની આગળ 2 લખ્યા છે એટલે 2, તો 1/2. B1/B2 તો કે 2/4, છેદ ઉડી જશે તો જવાબ આવે છે 1/2. અને C1/C2 -4/-12, 4 તેરી 12 છેદ ઉડે છે એટલે જવાબ આવે છે 1/3. તો આ જગ્યાએ A1/A2 અને B1/B2 આ બંને સરખા છે, એટલે કે A1/A2 બરાબર B1/B2, પરંતુ તે C1/C2 જેટલા છે નહીં, નોટ ઇક્વલ ટુ C1/C2. જ્યારે A1/A2 અને B1/B2ની કિંમત સરખી હોય પરંતુ C1/C2ની કિંમત તેની કરતાં અલગ આવતી હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ એ સમાંતર રેખાઓ પ્રાપ્ત થાય છે. અને સમાંતર રેખાઓ હોય તો તેને ક્યારેય પણ ઉકેલો શક્ય નથી. તો આ કોષ્ટકમાં જે ગુણોત્તરોની સરખામણી બતાવવામાં આવેલી છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. ફરીથી ગુણોત્તરની સરખામણી વખતે જો A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો આલેખાત્મક સ્વરૂપ છેદતી રેખાઓ થાય અને બેઝિક સ્વરૂપ એક અનન્ય ઉકેલ થશે. ત્રણેય ગુણોત્તર સરખા હોય તો આલેખાત્મક સ્વરૂપ સંપાતી રેખાઓ થશે અને બેઝિક સ્વરૂપમાં અનંત ઉકેલો છે તેવું કહી શકો છો. અને A1/A2 બરાબર B1/B2 થાય પરંતુ C1/C2ની કિંમત તેની કરતાં અલગ હોય તો આલેખાત્મક સ્વરૂપ છે તે સમાંતર રેખાઓ થશે અને બેઝિક સ્વરૂપ છે તેમાં કોઈ ઉકેલ આપણને પ્રાપ્ત થશે નહીં. તો 1 માર્કની અંદર આ પ્રકારના ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, જેમાં તમને આવું કોઈ પણ બે સમીકરણો દર્શાવવામાં આવેલા હોય અને તેનું બેઝિક સ્વરૂપ પૂછે છે અથવા આલેખાત્મક સ્વરૂપ પૂછે છે તો આપણે તેનો જવાબ આપવાનો રહે છે. આજના લેસનની સાથે સાથે તમને અન્ય કેટલાક ઉદાહરણો પણ આપવામાં આવશે, તે ઉદાહરણોનો ઘરે અભ્યાસ કરશો અને તેના પરથી તમારી સમજણ વધારે સ્પષ્ટ થશે. આશા રાખું છું કે આજની સમજૂતી આપ બરોબર ગ્રહણ કરી શક્યા હશો. થેન્ક યુ.